હેલો ફ્રેન્ડ્સ, તો આજે મેં બનાવી હતી અપમ રવા કેક, જે ફાસ્ટ રેસીપી છે. ફટાફટ 15 મિનિટમાં બની જાય છે. તો તમે પણ એકવાર ટ્રાય કરજો. આ એકદમ સ્પંચી, સ્મૂથી અને ખાવામાં એકદમ ટેસ્ટી છે. નો એગલેસ અને નો એસેન્સ વાળી એકદમ ઘરે બનાવેલી હોમમેડ રવા કેક છે. તો ચલો આપણે તેની રેસીપી જોઈ લઈએ. તેના માટે મેં 1 વાટકી જેટલી સોજી મિક્સચરમાં લીધી હતી. આપણે બધું મિક્સચરમાં જ ક્રશ કરીને બેટર બનાવી લઈશું. અડધી વાટકી મેં એમાં ખાંડ નાખી હતી અને અડધી વાટકી જેટલું દહીં નાખ્યું હતું. એક ટેબલ સ્પૂન જેટલી મેં અંદર તેલ નાખ્યું હતું. કસ્ટર્ડ પાવડર ઉમેર્યો 1 ચમચી જેટલો, હાફ ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર, જેથી ફ્લેવર આવે. આપણે એસેન્સનો યુઝ નથી કરવાનો, તો આપણે તેનાથી ફ્લેવર લાવીશું. અને મિક્સચરમાં ક્રશ કરી ઝીણું, અને પછી એમાં મેં થોડું દૂધ ઉમેરી અને થોડો ઉપરથી ઘઉંનો લોટ નાખ્યો હતો, જેથી બાઇન્ડિંગ બન્યું રહે. અને અપમ પેનમાં મેં પહેલાં ઓઇલથી ગ્રીસ કરી દીધું બધું સરસ એવું. અને પછી આપણે જે બેટર બનાવ્યું હતું તેમાં બેકિંગ સોડા અને ખાવાના સોડા 2 ઉમેરીને બરાબર ફેટી લીધું હતું. હવે આપણે તે અપમ પેનમાં ધીમે ધીમે બધા ખાનામાં નાખી દઈશું. બહુ ફૂલ નથી ભરવાનું, કેમકે ફૂલ ભરીશું તો તેને ફૂલવાની જગ્યા નહીં રહે. તો આ રીતે બધા ખાનામાં આપણે અપમ પેનમાં નાખી દઈશું. અને તમે જોઈ રહ્યા છો 10 મિનિટ પછી મેં જોયું તો સરસ એવી એક બાજુથી શેકાઈ ગઈ હતી. તો મેં બધા અપમ કેક પલટીને બીજી બાજુ પણ શેકાવા દીધા હતા. અને થોડી મને ચોકલેટ ફ્લેવર જોઈતી હતી. બાળકોને ચોકલેટ આમ બી બહુ ભાવે, તો સ્મોલ ચોકલેટ જે આવે છે તે લીધી છે મેં, અને ઉપર થોડું લગાવી દીધી છે, જેથી ચોકલેટ ફ્લેવર આવે. તો જોઈ રહ્યા છો કે કેટલી સ્મૂથી કેક બનીને રેડી છે. અને જે વધ્યું હતું બેટર, એમાં મેં તૂટી ફૂટી આવે ને આપણી જે, એનાથી ગાર્નિશ કરીને મેં વાટકીમાં મૂકી અને તપેલીમાં મૂકીને મેં શેકી હતી. બીજું બેટર વધ્યું હતું તેનું. અને આ રીતે મસ્ત એવી સ્મૂથી કેક ઘરે જ બનાવીને રેડી થઈ.